શું મૃત્યુ એ જ અંત છે? શું શરીરના અંત સાથે આપણું અસ્તિત્વ, આપણી યાદો અને આપણી વર્ષોની મહેનત રાખ બની જાય છે? ઉપનિષદ અને વેદાંત કહે છે, ના. મનુષ્ય માત્ર હાડકાં અને માંસનું પૂતળું નથી, પણ તે સૂક્ષ્મ સ્તરોનું એક જીવંત બ્રહ્માંડ છે. આજે આપણે જાણીશું કે જ્યારે આત્મા શરીર છોડે છે, ત્યારે આપણી સ્મૃતિઓ ક્યાં જાય છે? શું તે ભૂંસાઈ જાય છે કે બ્રહ્માંડના કોઈ ગુપ્ત ભંડારમાં સચવાયેલી રહે છે? મિત્રો, યોગ દર્શન મુજબ આપણું શરીર 5 કોષોનું બનેલું છે. મૃત્યુ વખતે માત્ર અન્નમય કોષ એટલે કે સ્થૂળ શરીર અહીં રહી જાય છે. પણ આપણું સૂક્ષ્મ શરીર, જેમાં મન, બુદ્ધિ અને અહંકાર હોય છે, તે આત્માની સાથે પ્રવાસ કરે છે. તમારી દરેક અધૂરી ઈચ્છા, દરેક અનુભવ આ સૂક્ષ્મ સ્તરો પર અંકિત થયેલો હોય છે. સ્મૃતિ અને કર્મમાં શું તફાવત છે? જે ઘટના આપણને યાદ છે તે સ્મૃતિ છે, પણ જે ઘટનાએ આપણા સ્વભાવ પર છાપ છોડી છે તેને સંસ્કાર કહેવાય છે. સંસ્કાર આ એ માનસિક છાપ છે જે તમે તમારી સાથે લઈ જાઓ છો. જ્યારે કોઈ બાળક જન્મજાત પ્રતિભાશાળી હોય અથવા કોઈ અજાણ્યા ડર સાથે જન્મે, ત્યારે સમજવું કે તે તેના પાછલા જન્મના સંસ્કારોની યાદો સાથે લઈને આવ્યું છે. બ્રહ્માંડ કશું જ ભૂલતું નથી. આત્માને નવા શરીર તરફ કોણ ધકેલે છે? જવાબ છે વાસના. આપણી અધૂરી ઈચ્છાઓ અને રાગદ્વેષ એક ચુંબકીય શક્તિ જેવું કામ કરે છે. તે આત્માને એવા ગર્ભ તરફ ખેંચી જાય છે જ્યાં તેના બાકી રહેલા કર્મોનો હિસાબ પૂરો થઈ શકે. મૃત્યુ એ અંત નથી, પણ એક પ્રકરણનો વિરામ છે. બ્રહ્માંડ આપણી દરેક ક્ષણને આગામી વાર્તા લખવા માટે સાચવી રાખે છે. જેને આપણે વિધાતાના લેખ કહીએ છીએ, તે વાસ્તવમાં બ્રહ્માંડની ઊર્જાનો ભંડાર છે. આપણી દરેક ક્રિયા એક ઊર્જા પેદા કરે છે. આ કર્મિક ઊર્જા ક્યારેય નષ્ટ થતી નથી. તે બ્રહ્માંડના અનંત આકાશમાં સંગ્રહિત થાય છે અને સમય આવે ફળ સ્વરૂપે આપણી સામે આવે છે. આ વિડિયો માત્ર એક ફિલોસોફી નથી, પણ એક દર્પણ છે. તમે જે આજે કરી રહ્યા છો, જે વિચારી રહ્યા છો, તે તમારું ભવિષ્ય અને તમારો આગામી જન્મ ઘડી રહ્યું છે. તમે જે પ્રેમ વહેંચો છો, જે જ્ઞાન મેળવો છો, તે મૃત્યુ પછી પણ આપણી સાથે રહેશે. યાદ રાખજો, આપણી યાત્રા અનંત છે. તમે માત્ર આ શરીર નથી, તમે આ બ્રહ્માંડનો અમર હિસ્સો છો. મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો. આગળ તમને કયા વિષય પર વિડિયો જોઈ તે પણ જણાવો. ધન્યવાદ.